સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જ્યારે રાજકારણ ગરમાયું હોય પણ રાજકારણ કરતાંય તે લોકોના હું મત મિજાજ છે એ મહત્વના છે. આ માહોલ કેવો છે ચૂંટણીનો એ મહત્વનું છે. ત્યારે ફૂલછાપ ડિજિટલના માધ્યમથી અમે અનેકવાર આપને ચૂંટણીના માહોલ બતાવ્યા છે. આજે કંઈક અલગ રીતનો બનાવો છે કે શરીર સ્વાસ્થ્યને લઈને રાજકોટના લોકો ખૂબ અત્યારે પોતાની તકેદારી રાખી રહ્યા હોય અને રિંગ રોડ અમારું એવું છે કે જ્યાં સવારના મોર્નિંગ વોક માટે લોકો નીકળતા હોય, સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હોય. આપણે એમની પાસે જાણવું છે કે આ ચૂંટણીનો માહોલ અને સ્વાસ્થ્ય બંનેની સરખામણી તેઓ કઈ રીતના કરી રહ્યા છે. પહેલા તમારી પાસે જાણવું છે, શું નામ છે તમારું? હેમલ શાહ. હેમલભાઈ, આ ચૂંટણીના માહોલને તમે કઈ રીતના જોવો છો? જેમ મેં વાત કરી એમ કે આ જેમ સ્વાસ્થ્ય માટે આપણે 365 દી કસરત કરી છે, આ ચૂંટણીના માહોલને તમે એ પ્રકારે જોવો છો? આપણે રાજકોટનું સ્વાસ્થ્ય આ ચૂંટણીનો માહોલને સરખાવો તો કેવું રહે? સ્વસ્થ ચૂંટણી કરવી હોય ને તો માહોલ એવો જોઈએ, પણ આ વખતે જે માહોલ બની રહ્યો છે જેમાં એમ લાગે છે કે બધા જે ઉમેદવારો છે ફોર્મ પાછું ખેંચી રહ્યા છે. આ છે તો એક સારો વિપક્ષ જે ફક્ત સરકારની દરેક વસ્તુમાં વિરોધ કરવા માટે નહીં પણ પબ્લિક માટે સારું કામ કરે ને એવી એક સ્વસ્થ સરકાર જોઈએ છે. આપણે સ્વાસ્થ્ય માટે સવારમાં તમે વોકિંગ કરતા હશો, બરોબર, કે કાંઈ XYZ, શું લાગે છે કે અત્યારે રાજકોટને સ્વસ્થ કરવા માટે શું જરૂરી છે? રાજકોટને સ્વસ્થ કરવા માટે સૌથી પ્રથમ છે એની ટ્રાફિક સમસ્યા. ભયંકર ટ્રાફિક સમસ્યા છે કે તમે મારે બોલી ન શકાય, પરંતુ એમાં પબ્લિકનો એટલો વાંક છે જેટલો કોર્પોરેશનનો કે પોલીસનો વાંક છે. કારણ કે પબ્લિક સમજતી નથી, દરેકને ઉતાવળ હોય છે, સમજાતું નથી. બીજું, મેજોરિટી સિગ્નલ જોવો તો રાજકોટના બંધ હશે. પબ્લિક અને જે લોકો રિક્ષાવાળા અને જે પણ છે બાઇકવાળા, જે લોકો ફટાફટ ફાસ્ટ ચલાવતા હોય છે એ લોકોને રોકતી પણ નથી, ખાલી દંડ ઉઘરાવવામાં જ વ્યસ્ત હોય છે. તો આ વસ્તુમાં ફેરફાર થવો જોઈએ અને પબ્લિકને અવેરનેસ માટે ગવર્મેન્ટે એવું પ્લાન કરવું જોઈએ કે શિક્ષણ છે ને પાયેથી જોવું જોઈએ, કે નાના છોકરાઓથી શીખડાવે ને કે ભાઈ આ ટ્રાફિકમાં જો તારે રેડ સિગ્નલ થાય એટલે તારે ગાડી સ્ટોપ કરવાનું, તારે આ ફૂટપાથની ગ્રીન ચેનલ ચાલુ થાય ત્યારે જ ફૂટપાથ ક્રોસ કરવાનું. આવી પાયાના શિક્ષણ હોય તો બાળકો પોતાના મા બાપને શીખડાવી શકે કે પપ્પા તમારે આમ નથી કરવાનું, મમ્મી તમારે આમ નથી કરવાનું. કનકભાઈ કાદવ. શું કહું ચૂંટણીના માહોલને લઈને? ચૂંટણીમાં જે પરિસ્થિતિ છે, જે અત્યારે જે આ ભાઈએ વાત કરી અમારા કે જે અપક્ષને ખેંચી બાજાબાજી, એ સારું છે. સ્વસ્થ લાગે છે? સ્વસ્થ છે ચૂંટણી? આ તો સમજી શકાય ને, આ ફાઇટ જે ફાઇટ છે આ તો પૈસાની રમત જ ચાલુ છે ને. આ જોઈ શકે કે પૈસાની રમત ચાલુ છે, વાંચી ખેંચીને વા લઈ જાય, વાંચી ખેંચીને વા લઈ જાય. કસરત કરવાની હવે જરૂર છે. આ વખતે ચૂંટણીનો માહોલ એવો લાગે છે કે સ્વસ્થ રહે તો એની માટેની કસરત જરૂરિયાત છે 100% છે. બિલકુલ. હેમલભાઈ, ફરી આપને એક જ પ્રશ્ન મારે પૂછવો છે. જે પ્રકારે કોર્પોરેશન છે આપણું રાજકોટ મહાનગરપાલિકા, એ જે તંત્ર રહ્યું એ તંત્ર તમને કેવું લાગે છે? એ તંદુરસ્ત લાગે છે, નાદુરસ્ત છે? ત્યાં જે કામો થતા હોય, પ્રાથમિક કામો ત્યાંથી થતા હોય, આપણા રોડ રસ્તાના, ગટરના, સફાઈના, શું કેવું છે? સાહેબ, હું પોલિટિક્સમાં એટલો ઇન્વોલ્વ નથી, પણ જ્યાં સુધી જે મારું નજર છે અને જે પ્રમાણે જોઉં છું તો રોડ રસ્તાનું કામ ઇલેક્શન નજીક આવવાનું હતું એટલે થોડુંક થયું છે. બાકી 3-4 વર્ષમાં અને રોડ રસ્તા એવા થાય છે કે હમણાં ચોમાસું આવશે ને પાછા બગડી જશે અને પબ્લિકની હાલાકી પાછી વધવાની જ છે. સફાઈનું કામ છે તો પબ્લિક પણ સામે એટલી જવાબદાર છે. એ લોકો ગમે ત્યાં કચરો નાખે તો જે સ્ટાફ હોય એ કેટલું ઉપાડે એમ. એટલે એમાં હું એમ એકલો તંત્રનો વાંક નહીં કાઢું, પબ્લિકનો પણ એટલો જ વાંક છે. બાકી ઓવરઓલ તમે જુઓ તો જે સ્માર્ટ સિટીના જે નેહરા સાહેબ હતા ને ત્યારે જે ગુણગાન ગવાતા હતા, હવે રાજકોટ એવું નથી. થોડુંક ગંદકી સર તો છે જ. તમે અમદાવાદ, સુરત, બરોડાની કમ્પેરિઝન જો તો આપણે ઘણા પાછળ છીએ. આ બંનેને એક એક પ્રશ્ન. માહોલ નાદુરસ્ત છે કે તંદુરસ્ત છે? તંદુરસ્ત તો ન કહી શકાય. બરાબર, તંદુરસ્ત તો ન કહી શકાય. બિલકુલ. રાજકોટના જે સ્વાસ્થ્ય સાધકો છે આજે આપણી સાથે જોડાયા હતા. મોર્નિંગ વોક કરીને તેઓ રીંગે બેઠા હતા અને અમે સંવાદ કરવાનો પ્રયાસ કર્યો અને ચૂંટણીનો માહોલ જે છે અત્યારનો તેઓ નાદુરસ્ત કહી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો જે આ છેલ્લા 5 વર્ષમાં તેમને જોયું હશે જે સમસ્યાઓ, તેને લઈને જ અત્યારે વાત કરી રહ્યા છે. આ 26 એપ્રિલના રોજ મતદાન મથક ઉપર જઈ આપના મતના અધિકારનો આપને ઉપયોગ કરવાનો છે. ફૂલછાપ ડિજિટલના માધ્યમથી અમે પણ આપને અપીલ કરી રહ્યા છીએ. પ્રતિપાલ સિજાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.